અંજની માની એને કુખ ઉજાલી નીત રખો પારાખ્યા. અંજની માની એને કુખ ઉજાલી નીત રખો પારાખ્યા. ચોકી રામની કદી ન છોડી, ચોકી રામની કદી ન છોડી, એને જાપે ઉતારા રાખ્યા. દુનિયામાં એક અંજની નો જાયો રે, મારા રામને ઋણી રાખ્યા. એક પ્રસંગ કહ્યું સાહેબ, લંકાનું દહન કરી, લંકામાં રાવણનો વધ કરી ભગવાન રામ જ્યારે પધારે છે ત્યારે હનુમાનજીને કહે છે, કોણ પ્રભુ? આ પ્રસંગ શારદાના અંકમાં મળેલો. શારદા અંક જૂનો બહાર પડતો ને, એમાં કોઈ કવિએ લખેલો, એટલે ક્ષેપક હોઈ શકે. રામાયણ પર પ્રશ્ન હોય, ક્ષેપક હોઈ શકે. હનુમાનજી, મારી પાસે કંઈક માગો તમે. ન માગનાર વ્યક્તિ કોઈથી કાંઈ માગ્યું નથી, પણ એને બહુ રામે કીધું ને ત્યારે એટલું કીધું કે મારી માં અંજની બહુ અવારનવાર મને કહે છે કે રામને કોક દીક તો ઘેરે લઈ આવી, મારે એના દર્શન કરવા છે. તો પ્રભુ મારે ઘેરે પધારશો? અંજની માં કહેતા એને કે હનુમાનજી, કોક વાર રામને ઘેરે તો લઈ આવજે બેટા, કોક દીક રામને તો ઘેરે લઈ આવજે. અને આજ મોકો મળ્યો એટલે કીધું કે મારી માં બહુ કે છે તો મારે ઘેરે પધારશો. અરે કે હું રામ કે એક નહીં, લક્ષ્મણ સીતાજી બધા મેં તમારે ઘરે આવશું હનુમાનજી. અને આવ્યા બધા સાહેબ, આવ મહેમાન બેહાડ્યા, માં અંજની સામે બેઠેલા. અંજની માં બધાને પગે લાગ્યા. અને પછી અંજની માને હનુમાનજી પરિચય કરાવે છે, માં આ બેઠા એ મારા રામ, મારો રાઘવ, મારો બાપ, મારું જે કાંઈ કયો મારું સર્વસ્વ. તો માં અંજની માં શું કીધું સ્વામીજી ખબર? ઠીક હશે બેટા. એમ થોડુંક વોલ્યુમ, તુષાર થોડુંક વોલ્યુમ થોડુંક. ઠીક હશે બેટા, કઈ ગણ્યા નહીં એને. પછી કે માં એની બાજુમાં ઉભા મારા રામના નાના ભાઈ લક્ષ્મણજી. એટલે અંજલીમાં કીધું ઠીક હશે બેટા. લક્ષ્મણ ને ગમે નહીં, કારણ કે લક્ષ્મણ જલજલાટ એમ થયું કે મારા રામની કિંમત નહીં, મારી કિંમત નહીં, તો હનુમાનજી એના મા બાપને લેવા શું કામ? હે કે રામ? તો કે હા ઠીક હશે બેટા. લક્ષ્મણજી શેષાય અવતાર? તો કે ઠીક હશે બેટા. અને ત્રીજો પરિચય કરાયો કે માં આ મારી માં સીતાજી, જનકના દીકરી, મારું સર્વસ્વ, મારી જગદંબા, મારી ભગવતી માં, મારું જે કાંઈ ગણો એ. તઈ અંજનીમાં એટલું બોલ્યા કે આવડ્યા સીતાજી? હે હનુમાનજી, આવડ્યા સીતાજી હારું થઈને મારા રામને લંકામાં ધક્કો ખાધો અને ખાવો પડ્યો? હે એમાં તારો વાંક નથી બેટા, વાંક મારો છે. તું જન્મો ને, મેં તને એક જ ઘૂંટડો ધાવણ ધવરાવ્યો ને, તાતો તું સૂર્યને ગલવા વયો ગયો. પણ એક ધારો 1.5 કલાક જો મેં તને ધવરાવ્યો હતો, મારા રામને ધક્કો થયો લંકામાં નો થા, તું જ કરી આવતો. ઈ અંજની માની એને કુખ ઉજાડી નીત રખો પારાખ્યા. મારા રામને
લાવો સામળા એવી તન તરા સોરઠ બલી અમણી રતન પાક કાયાવા ચરણ પાક કાયાવા તન તરા સોરઠ બલી અમણી રતન પાક કાયાવા ચરણ પાક કાયાવા તન તરા સોરઠ બલી અમણી રતન પાક કાયાવા ચરણ પાક કાયાવા મને 100 મળી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવી જાય, 100 રૂપિયા મળી જાય તો મજા આવે. મારું મન રટણ કર્યા કરે ને એમાં મને 100 રૂપિયા મળી જાય અને જે મને મજા આવે ને એ મજા મારા મને વાત છોડી દીધી ને એની મજા છે, ત્યાગની મજા છે સાહેબ. ધનની મજા નથી, 100 રૂપિયાની મજા નથી, પણ મારા મને જે રટણ લીધું હતું ને એ મૂકી દીધું, મને એનો ત્યાગ કરી દીધો, એની મજા છે. એક શેઠની હવેલી હળગી ગઈ સાહેબ. ભૂતકાળમાં શેઠના જે બંગલા હતા ને એને બંગલા નો કહેવાતા. થોડું વોલ્યુમ આપજે તુષાર. શેઠના બંગલા નો કહેવાતા, હવેલીઓ કહેવાતી. અને એ વખતમાં શેઠની હવેલી હળગી ગઈ, કુદરતી હળગી, આગ લાગી, જ્વાળા મંડી નીકળવા. અને શેઠને હળી કાઢીને કોક કહી આવ્યું, ક્યાંક પાદર બેઠા છે ત્યાં, કે તમારી હવેલી હળગી ગઈ, જ્વાળા નીકળે છે. અને ત્યાંથી પડતા પડતા મારા બાપલિયા, મારું કાંઈ રહ્યું નહીં, મારું બધું બળી ગયું, હું ભિખારી થઈ ગયો, રોડપતિ થઈ ગયો, અરે હવે મારો કોણ બાવડું પકડે, મારો હાથ કોણ પકડે, માથા પછાડે, બાવડા પકડે તો છાના નોરી. એમાં કોકે ઉચિતાનું આવીને એના કાનમાં કીધું કે શેઠ રોમાં તમારી હવેલી તો 6 મહિના પહેલા તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, મનની ભૂમિકા ફરી ગઈ. એમ મારા દીકરાએ વેચી નાખી, અરે રે, તોય બિચારાનું હળગી ગયું, કા બિચારાનું બળી ગયું. અરે રામ રામ, કાંઈ રહ્યું નહીં બિચારા પાસે. જોયું મનના ખેલ તમે જોયા. પેલા મારું બધું બળી ગયું ને એમ કે બિચારાનું હળગી ગયું. અરે રામ રામ, ભગવાન ભગવાન. ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, એ પાછો રોવા માંડ્યો. લ્યો શું કરો તમે? મનની ભૂમિકા છે, મારું મન છે એને કબજે કરવાની વાત છે, મનને ઈશ્વર તરફ વાળવાની વાત છે. સ્વામિનારાયણ